બસ હું બાંધી દઈશ તો મૂકી દે. ગુડ મોર્નિંગ. શું બનાવો છો? ભીંડાનું શાક. થોડુંક કરવાનું છે, તું ઘરે છે તો બનાવો. ભીંડાનું શાક આવતા રહે. ચાલો બધા જમવા. ધીમી ધીમી. હે રામ, તારી મારી. જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો, ભીંડાનું શાક બનાવો છો? હાજી જી. તેલ મૂકી દીધું છે. નાખી દીધી છે. લસણ વાળી ચટણી નાખી દીધી છે. નાખી દીધો છે આપણે ભીંડો. વિડીયો બનાવવાના છે આજે. કેટલા ટાઈમથી નથી બન્યા ખબર છે. આજે તો હું વિડીયો બનાવી. બહુ મોડી રસોઈ કરો છો તમે. જમશું કે અમારો ટાઈમ 2:30 વાગ્યાનો છે. સવારે બધા લેટ ઉઠે. હું હજી ઉઠી છું, બ્રશ કર્યું, ચા પીધો ને ભીંડા સુધાર્યા. અમારે 1 વાગે બની જાય ને તો અમને એમ લાગે ઓહો કેટલું વહેલું છે. અને ખાવું તો બધાને ગરમ હશે. અને રસોઈ કરતા વાર કેટલી. ભીંડાનું શાક બનાવ્યો. હમણાં કોબી સુધાર નાખીશ ને ટમેટા કાચું કરી નાખીશ. કાંદા નથી નાખવાના. આજ મારી મમ્મી સોમવાર રહી છે. અને રોટલી લોટ બાંધી નાખો. રોટલી કરવાની. બે મિનિટ હું બધા મસાલા નાખી દઉં. શાક ઓછું છે આજે. 250 ભીંડા છે. પણ મમ્મી કે કઈ વાંધો નહીં, અથાણા ક્યારે ખાવ. હિન્દી બોલો. આમાં કોઈ હિન્દી વાળું નથી. 2-4 હોય. મને એક તો આવડતા નહીં. હું હિન્દી બોલો ને હિન્દી બોલવામાં આમાં ગુજરાતીમાં લોચા લબાચા થઈ જતા હે. આમાં જવાબ આપો. હા બોલો ને. આમાં ગરમ મસાલો પતી ગયો છે મમ્મી. લાય કાતર લે. ધીરો રાખજો ને. ધીરો છે હજી ધીરો કરી. ભીંડા છે એટલે પાણી ન પડે ને. મમ્મી તું એવી રીતે બોલ છો જાણે હું પહેલી વાર બનાવી દઉં. હા પણ ભીંડો કેટલા ટાઈમથી નથી ખાધો. લાઈ તો હું તો આ કાતો રાખી એમાં થોડોક કાઢીને રબડ વીટી દેજો. કેટલા દી પેલા મંગાઈ લીધું. આજે તો એડું 2 લઈ આવી હતી ને તો તારે એક નતો લઈ જાવો. હા કા દુબઈ લઈ ગઈ. હા લઈ જાઓ તો કરી ક્યાં ગઈ પછી. હા એ પછી થોડુંક એક વાઈકરો ઊંધું થઈ ગયું. જગ્યા બીજી સિલેક્ટ થઈ ગઈ ને. કેમ છો? મજામાં? હોવ. 2 મિનિટ હું જરાક બનાવતી હતી ને. હાય કેમ છો? બસ જો હેલા કરે છે. ચલતા હે આવું બધું છે. હાય. હવે મને કાલે વાગ્યું છે આંગળીમાં, પણ અમારે પેટથી પટ્ટી કરી નાખીશ. મને લોટ બાંધવા નહીં મજા આવે. કાલે
ના હું કાઢી નાખું વ્યાજ મને રોટલી કરવા દેજે. અરે રોટલી તો કરજે, પછી લોટ બાંધવાના વાર છે હજી, અટાણમાં નહીં કાપો પાડે. વાર છે હજી અત્યારમાં નહીં. પછી ન પડાય, ન તો પટે નહીં. ઈ હું આજે બીજી લગાડી દઈશ, મને ન ગમે. તમારા લગ્નમાં મમ્મી પપ્પા નહોતા એવું કોઈ નહોતું એવું, અમે બે માણસ ને ગોરદાદા હતા. રોટલી હું કાલ અટાણમાં લોટ બાંધે ને એ હરી જાય. હજી આવે ખવાવે વાયગા પછી. પછી વાયગે આવે બાકી ન હોય. રોટલો કરી રાખું મોડું હોય. તમને બહુ શોખ છે શેનો? किसका शौक है मेरे को बताओ. हेलो रजा रिपोर्ट. મારી છોકરીને બી ભીંડાનું શાક બહુ ભાવે, સુને બહુ ભાવે, મારા પપ્પા નો ભાવે પણ ખાઈ લે ક્યારેક કોઈ તો એમને ભાવે. તે મને બીજું હું સુધારવાનું કીધું તું? કોબી થઈ ગયો હવે. બહુ ફાસ્ટ. હું બોલું રસોઈમાં હોય એવું જરીક શાક બનાવવાનું બનાવી નાખું, રોટલી શાંતિ આપણે એવું તો નથી. એટલે હટવું જ નથી. એક વાર હટવું ને હમણાં થોડાક ટાઈમ પહેલા બનાવ્યું ને પછી બીજા રૂમમાં વહી ગઈ તો મારું શાક બગડી ગયું. નજર હટી, દુર્ઘટના ઘટી. કારણ નીંદર નથી આવતી તો સાંજ સુધી તમારા લાવજો. મને નીંદર ના આવે તો હું લાવી જોતી હો. જૂના ઓલા બધા ગેમ રમતા બધા ચડાવેલા છે ને બધા જોતી હોય. હજી સુધી બેંક ઓફ બરોડામાં વાહનની પાર્કિંગ સુવિધા નથી થઈ, એના ઉપર બે શબ્દ હું શું બોલું? હવે હું જાતી નથી, હવે હું નથી જાતી. તે વિડીયો બનાવ્યો હતો હું છેલ્લી વાર ગઈ હતી, પછી હું એ બેંકે જાતી જ નથી. આપણે બારોબારથી કામ પતાવી દેવાનું, બેંકે નહીં જવાનું. ઈ કોણ લાઈનમાં ઉભું રહે? એના કરતા તો બેટર છે કોકને આપી દેવાના ગૂગલ પે, એટલે આપણને કેશ આપી દે. મને તો કોઈ દી કેશ પેમેન્ટ ન મળ્યું. એમાં ને એમાં આવે ને એમાંથી વાપરવાનું. રિપ્લાય નહીં આપતા મને જીક્સ માનસી. હા બોલો બોલો. ખાવ છો વટાણા કાચા, મને બહુ ભાવે. તમારી રીલ મસ્ત છે, હું રોજ તમારી રીલ સ્ટોરી મૂકું. ઘણા બધા નામ હવે તો ખબર પડી ગઈ, મૂકતા હોય બધાને ન યાદ હોય. આખા દિવસમાં કેટલા લોકો મૂકે? 2 કલાકમાં 60-70 મેન્શન બતાવતો હોય. જીતભાઈ વગર લાઈવમાં મજા નથી આવતી. મજા તો એના વગર મને નથી આવતી. શું કરું બોલો? તમે બધા જો ને આટલો મિસ કરતા હોય તો ખાલી વિચાર કરો હું કેટલો મિસ કરતી તો સમજે નહીં ને બધા. सोचो आप मैं कितना मिस कर रही होंगी. सुतो છે ટેક સસુરાલ છોટા શું. હું કાપડવાળા માસી કેમ છો બેટા? એકદમ મસ્ત. તમે કયો? સુરતી સુનીતા આ મોજા. તમે બધા એવી રીતે પૂછો છો કેમ મમ્મીના ઘરે રહ્યો છો, જાણે બાજુ સોસાયટીમાં મારું સાસરું હોય. મારે રાર છે હજી, મારે હમણાં નથી જાઉં. યુ આર સો નાઇસ સિસ્ટર. બરાબર. હા મિલાન આવો. તમારે નથી જવું લંડન, ગાડી નિકાલ. તમારે ક્યાં રહેવાનું? સુરત, કતારગામ. સસુરાલ છો? ના ના. તમે દરજી છો? હા. હાય, જય માતાજી. હા મોજા. જી રિક્ષા કોઈ ને એટલે ઊભું જ રહેવું પડે, હટાય નહીં. હમણાં બની જાય. ભરોડા રીંગણા શાક ભાવે નહીં. મમ્મી રીંગણા બટેકા કરે, હું ખાઈ લઉં. તમે કેમ મેરેજ કર્યા? તમારે સાસરીએ નહોતું જવું તો
હવે આગ્રા સવાલ નો પૂછો ને યાર. Sis, I am from USA. હેલો દીદી સુરતી સુનીતા. એટલે તમે સુરત થી છો પણ અત્યારે યુએસએ માં રહો છો એવું? જય માતાજી. ભાઈ ક્યાં ગયા है? सूता છે. सूरत में कहाँ पर हो आप? कतार गांव में हूँ मैं. મારા ભાઈ પર ભાવ ઝૂમ કરો છો, બહુ વડ કરો છો ભાઈ. મારો હક છે, વઢવું તો પડે, વઢવું પડે ને. મારો હક છે, હક. યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ સુરત, કતાર ગામ. સીતારામ. હું તમને ડીએમ કહું છું, મેસેજ નહીં વાંચતા. ભાઈ હું કોઈના ડીએમ મેસેજ નથી જોતી. હું પણ સુરતનો છું બેન. ઓકે. બહુ બધા આમાં સુરત વાળે તો વધારે પબ્લિક હોય ને. મારી પબ્લિક વધારે અમદાવાદની છે, પછી સુરતની છે. લાઈવ જોઈન કરું તમારી જોડે પહેલી વાર રિક્વેસ્ટ મોકલી, એડ કરો બેન. સોરી. હા તમારો હક છે, કાયદેસર. તો એની એમ નો બાજુ તો કોની યાર બાજુ છો? ક્યાંય બીજા બધાને પકડીને બાજવા જોવાય છે? તમે કતાર ગામમાં, અમે અમરોલીમાં, બરાબર. પડોશી જ થાય ને. ઈ ફેમ ગયા એટલે શું ખબર ન પડી. હું કીધું આ કોણ હતું? શીતલ મકવાણા. ભાઈ પાછું લખો, ન ખબર પડી. આનંદ બેન હાય. હેલો. ટિકટોક ક્યાંથી છો ભાઈ તમે? આ ઇન્ડિયામાં ટિકટોક નથી હાલતું. મમ્મી દહીં છે? મમ્મી હા પડ્યું તો છે. છેલ્લો દીવ દમણ. શું દીવ દમણ? હું ક્યાંય દમણ ગઈશું એકવાર, દીવ નથી ગઈ કોઈ દી. અમે જહાંગીરપુરાના. તમે ફ્લેટમાં રહો છો? હા. મેકઅપ કઈ ગયો? તો કઈ રોજ મેકઅપ કરીને ફરતા હોય? ભાવેશ ચક્કર અમદાવાદ. દેવની મોજ જ અલગ છે. દેવની કે દીવની? હા તમારું વાવાઝોડું ક્યારે આવશે? નહીં હું એનું વાવાઝોડું, ઈ મારું વાવાઝોડું નહીં. ઈ તમારી જાન છે. દીવ મસ્ત આવજો. મારે નથી આવું દીવ. હવે ત્યાં પેલા હતું મારા સસરાનું મકાન હતું ત્યાં એ લોકોનું. હવે તો એ બી મતલબ નથી, વેચી નાખ્યું. તો હવે શું દીવ આવવાનું? પેલા મારું સાસરું હતું તો આવે. સોરી બ્લોક. શું બ્લોક? સીઝ કમ ટુ યુએસએ. આવવાનું જ છે, વાત ચાલુ જ છે. મારા સિસ્ટર છે ને યુએસએ, એટલે બીજા સિસ્ટર થઈ ગયા હવે તો. HP કિંગ તમારે નામ લેવાનું છે બેન, બરાબર. કેમ છો મેડમ? મોજ દરિયા. એક તો ભીંડાનું શાક થઈ જાય આટલું, એમાં હું કાચું અડધું ઊભા ખાઈ જાય સાહેબ. મમ્મી થોડુંક શાક થઈ ગયું, આમને બે નહીં થાય. આચો કહું છું થોડુંક. એક કામ કર, આમાં વટાણા પડ્યા છે ને, વટાણા બટેકાનું કરી નાખ. એ હું બે ખાઈશ. ના સેવ ટમેટાનું ઈ મને ઓલું તારા હારું કરી દે. તે રીતે ભાવ્યું હતું ને મેં બનાવ્યું જો છે એટલે જ મને નો ગમે. કેટલું મસ્ત શાક બન્યું હતું. હું છે ને સપોઝ ટમેટાનું શાક હોય ને તો હું ક્રશ કરીને બનાવું ને એટલે ઈ ના પડે છે કે મિક્સર ઉતારવું પડે એટલે એને નો ગમે બધી ઝંઝટ. હાલો એમને ફેરવી દો એવું કર્યા વગર. ગ્રેવી વગરનું કરી દઉં તો કઈ આ વાંધો નહીં. તમને વટાણા બટેકા જ ભાવતા લાગે, બધું ખાઈ લે આપડે, એવું કઈ નહીં. હાલો બતાવો નથી કરવું. બાયુને બહુ હોય કે તમારી એની જીજુની જોડી બહુ મસ્ત લાગે છે અને તમારી બેની જોડીને કોઈની નજર ના લાગે મને મેલડીમાં.
હંમેશા તમારી જોડીને સલામત રાખે. થેન્ક યુ. થોડુંક દહીં ખાવા લઈ લઈશ પછી એવું ખાવાના કેમ ન કેટલું જય દ્વારકાધીશ. તમારા વિડીયો મસ્ત હોય છે. ખાવું ગોળવાળું. મસ્ત તો હોય જ ને. હું આનો વારો નથી આવતો નકર મમ્મી બસ બસ પતી ગયું. બચાવો. અથાણાનો વારો નથી આવતો ભાઈ. સાંભળી લીધું ને બધા. બીજું શાક બનાવવાની વાત જ નહીં કરવાની. અથાણા નથી ખવાતા. બહુ સરસ વિડીયો બનાવો છો. થેન્ક યુ. આવી રીતે ઘરમાં હાલતું હોય ને ત્યારે એવું લાગે આપણે તો ઢોલક ન હોય. ચાલો કોઈ બી યાદ આવે બધા કે એવું ન બોલાય. મમ્મી નો વગાડે કોણ વગાડે? મમ્મીને બતાવજો. સિસ્ટર ફોલો કરો ને. ભાઈ ક્યાં કેટલા વાગે ઉઠશે કઈ નક્કી ન હોય એમ. ઇન્ડિયા આવતા રહ્યા. હું ઇન્ડિયા જ છું. ઓડિટિંગ નહીં ભાઈ. એડિટિંગ કેમાં કરો? મેં લાસ્ટ લાઈવ માં કીધું હતું. હું VN માં કરું, ઇનશોર્ટ માં કરું અને મોસ્ટ ઓફ ઘણું બધું એડિટિંગ હું આમાં કરું છું. ઇન્સ્ટાગ્રામ પર જ. અમે મચ્છુ કટિયા સહી સુધાર દરજી ખમણ મંગાવી લો મસ્ત હશે. બહાર નીકળતા જ દુકાન છે પણ મારા ઘરમાં ખમણ આવતા હશે એક વર્ષમાં વધીને 3 થી 4 વાર. કોઈ મહેમાન હોય ને. કાલે તું જ હતી ને? ક્યાં રવિ? ક્યાં હું હતી? કાલે હું એક્ઝિબિશનમાં હતી. સવાર ઘરેથી નીકળી હતી, ત્યાં પહોંચી હતી 10 વાગે અને ત્યાંથી નીકળી હતી હું સાંજે 6:45, ઘરે પહોંચી 7:30. બસ પછી હું ક્યાંય નથી નીકળી. મીન્સ હાલીને તું ક્યાંય ગઈ જ નહોતી. કાલે ગાડી લઈને ગઈ હતી ને ગાડી લઈને આવતી રહી હતી. હમણાં મારું ક્યાંય રીતે ધ્યાન હોતું નથી બીકોઝ નીકળું એટલે તરત મારો ફોન થયો હોય જીતને એટલે મને કઈ દુબઈ ક્યારે જાવ છે પાછું. હાલો ગાડી નીકાળ. મમ્મી ખારા થઈ ગયા. ઈ તો હોય એમાં કઈ નવું છે? નયા નહીં હે ઉસમેં કુછ ભી. હવે થઈ જવું જોઈએ. હવે તો બાકી તમે ક્યાં રહ્યો છો? સુરતમાં ગદ્દારગામ. મિસ્ટર સાંચેલા હાય. હાય. You are nice look. Thank you. એ મમ્મી. ઓ બેન. આમ જો તો આમ અંદર આય તો. બાયું છે કઈ ખરેખર યાર. આ છે ને વાળવા માસી ન થાય તો બાયું ને તો આંગણું ખબર ને ચોખ્ખું જોઈ તે બહાર વાળે છે. તમે બહુ જ ક્યુટ લાગો છો. થેન્ક યુ. ઓ બેન આમ હોય કે આમ હોય હાવ. તમારી રીલ્સ બહુ મસ્ત હોય. પછી દાંત કાઢે. થેન્ક યુ. મને ખબર નહીં કાનમાં કાલે કેવી બુટી પહેરી હતી દુખાત કરે છે. એકવાર આઈડી નું નામ લ્યો. વંશ5677. હું છે પણ નથી જાવું ત્યાં સુધી વાળવા. આ ગ્રીલ ને દરેક ને ઓલી ક્યાં હા તમારી. हेलो रजा रिपोर्ट. कहाँ से आते हैं ये लोग? केम छो? मजाમાં ને? હાઉ એકદમ. હું નીચે પાર્કિંગમાં રહું છું. ક્યારે આવશો નડિયાદ? હું કોઈ દિવસ ન થાય. મારા મમ્મી પપ્પા એકવાર આવ્યા હતા આજથી 10 વર્ષ પહેલા. મારી એક સિસ્ટર માટે છોકરો જોવા આવ્યા હતા પણ ત્યારે મારી એક્ઝામ હતી એટલે હું નહોતી. રેવા દે ભાઈ. આમાં જો મારો ગરોળ આવી જાય ને તો વગર વાગમાં તમે બધાને લઈ નાખશે. બરાબર નીકળો હાલો રજા રિપોર્ટ. હું વળી કરતા હશે ભાઈ. તમને મજા હોય તો 5 જણા હશે ને તો હું લાઈવ કરીશ. કોઈ તમને ઇન્વિટેશન નથી આપતું. હે રામ. આવો પોરબંદર બાજુ. અત્યારે તમે તમારા ઘરે છો કે? હા મારા ઘરે. આ કોણ છે ઢેણિયો? અરે મોસ્ટ ઓફ આઈડીઝ બ્લોક કરતી હોય ને ખરાબ નેગેટિવ કમેન્ટ વાળાની બધા તો એ બધા આવા જ હોય કે રિયલ આઈડી ન હોય.
છોકરા ઘણા બધા એવા લોકો છે જે છોકરાના નામે કેવિન કેપી આજે શ્રીની મોજ હાય કેવિન છોકરાના નામે આઈડી બનાવીને બીજાની કોઈ પણ આઈડીમાં ખરાબ ખરાબ કમેન્ટ કરતા હોય કેવી રીતે જીવાલ તમારી રીલ્સ એટીટ્યુડ વાળી બહુ મસ્ત પણ છે જરાય નહીં કહી દો પણ મારે એવા ચાલે છે વિડીયો એટલે હું કરું વડોદરા આવો રાજકોટ શાક બની ગયું લીંબુનો રસ મમ્મી તે લીંબુનો રસ કાઢ્યો ઈ ક્યાં લીંબુનો રસ કાઢ્યો ને તે હા મમ્મી હાય બધાને હાય હેલો 2 દાણા સોરી 2 ટીપા લીંબુનો રસ નાખી દેશું એટલે શાકમાં ખટાશ આવી જાય આટલો બધો કઈ ખુશીમાં કાઢ્યો શું શાક બનાવ્યું ભીંડા બરોડા આવો દીદી એમાં એવું છે ભીંડા ઓલરેડી બહુ નાના નાના હતા ને થોડાક ચવડે થઈ ગયા હતા શાક હાવ થોડુંક થઈ ગયું હું લઈ આવી હતી પરમ દિવસે હું આવી ને કામેથી તો મેં તું શાક ઘરે પતી ગયું છે તો ગુવાર ભીંડા ને હું લાવી તો ગઈકાલે કરવાનું તો ભીંડો ને આજે કરવાનું તો ગુવાર પણ ગઈકાલે મારા ઘરે ગેસ્ટ હતા પરમ દિવસે તો એવું નક્કી કર્યું બધાએ કે એક કામ કરો પંજાબી શાક લઈ આવો આપણે પરોઠા કરીએ તો પરમ દિવસે એટલું બધું શાક આવી ગયું ને રાત્રે હું 1.5 કિલો લાવી હતી ને તોય વહીધું તો એ શાક કાલે બપોરે મારી મમ્મીએ ખાઈ લીધું હું તો હતી ને એક્ઝિબિશનમાં હતી તો ત્યાં મેં જઈમી તો એ લોકોએ બપોરે પરમ દિવસે જે શાક વધ્યું હતું ને એ શિયાળો છે એટલે કાંઈ બગડે નહીં તો ગોળા નીચે મૂકી દીધું હતું બીકોઝ મારી ઘરે ફ્રીજ નથી તો ગઈકાલે એ શાક ખાઈ લીધું ને રોટલી કરી નાખી હતી બપોરે એટલે ભીંડા પડ્યા રહ્યા તો આજે ભીંડાનું કર્યું હવે કાલે ગુવારનું કરશું હાય ગુડ મોર્નિંગ મારી જેમ ઘણા બધાનું અત્યારે મોર્નિંગ થયું છે હાય હલો જય શ્રી કૃષ્ણ મમ્મી તું કર લોટ તું બાંધી નાખજે હું વણી કરું ગુડ મોર્નિંગ આરતી ઓડેદરા મોર્નિંગ ફ્રીજ નથી નહીં મારા ઘરે ફ્રીજ નથી તમારા વિડીયો કોઈને ટોન્ટ મારવા હોય ત્યારે મોકલી દો મારે તેવું કાંઈ નથી પણ જસ્ટ બીકોઝ હું એટલે લખું છું બીકોઝ જે લોકો મૂકે છે જે લોકોને એકચ્યુઅલી વિડીયો લેવા દેવા છે એ લોકો સ્ટેટસ ઉપર મૂકી શકે હું તો મારે તેવું કાંઈ નહીં પણ ચાલે એવા બનાવે સ્વાભાવિક છે હું જોજો બીજા બનાવું છું લવવાળાને એમાં પણ એ બધા નથી ચાલતા તો શું કરવાની હા મારું મોજીલું આણંદ બીજા કોઈને કહેતા લાગે છે પૂર્વી કવાથિયા કેમ શું કેમ મને છે ને શરદીનો કોઠો છે રાત્રે અમુક લેટ નાઇટ પછી એવી વસ્તુ હોય ને તો હું નથી ખાતી તે જેમ કે પરમ દિવસે ગેસ્ટ આવ્યા હતા ને તો બધા માટે મસ્ત ક્વોલિટી લાવ્યા હતા પણ મને છે ને શરદી થઈ જાય તરત અને નાક બંધ થાય ને તો મારી આખી રાત બગડે અને આખી રાત બગડે પછી આખો દિવસ બગડે એટલે હું બધા મારા સામે ખાતા હોય હું જોતી હોય પહેલેથી જ આપ મેરે કો બહોત અચ્છે લગતે હો બોલો લ્યો તો ફ્રીજ લઈ લ્યો ના મારી મમ્મી ના જ પાડે એમ કે તું તાર સાસરે જઈને કરજે તાર લેવું હોય તો આપણે લેવું જ નથી આપકી હેલ્થ બહુ અચ્છી હે હેલ્થ તો તમે રેવા જ દો હમણાં 6 કિલો વધી ગયું છે આ તમે પત્ની પિતા વાળો વિડીયો મૂકો એ બહુ મસ્તી પત્ની પિતા વાળો સમજી નહીં હું પતિ પત્ની લખવા ગયો છે મોરબી કેદી આવવાનું છે ગાડી નિકાલો તમારા વિડીયોઝ મસ્ત હોય છે દીદી થેન્ક યુ સાડી નહીં હોય હું મારી પાસે બહુ બધી સાડી છે મારી મમ્મી કરતાં વધારે છે મારી પાસે સુઈ જા મારા કલેજા આવ કલેજા આવ હજી હોય ને તો ઉઠી પાછી ઉઈ જાવ તો એ લાંબી તો થઈ ગઈ 2 દિવસથી બરાબર નીંદર નહોતી થઈ કેમ કે ગેસ્ટ હતા ને તો રાત્રે લેટ સૂતા હતા અને મારે એક્ઝિબિશન હતું તો હું સવાર 6 વાગે ઉઠી જતી હતી પછી કાલે મસ્ત રાતે વહેલી સૂઈ ગઈ હાય ડિયર હેલો હમણાં તો એવું થઈ જાય છે ને હું જાગતી હોય ત્યારે
જીત હું તો હોય જીત ઉઠે એટલે હું હોઈ ગઈ હોય. આજે મસ્ત વાત કરશું, ઘરે છું ને. તમારા વિડીયા મસ્તીના હે ને? તો વાંધો નહીં, થેન્ક યુ. તમે ફ્રીજ કેમ નહીં લેતા? ફ્રીજના પૈસા જ નથી આપણી પાસે. ટોન્ટ મારું એટલે તમારી એટીટ્યુડ વાળી. આપણે કોઈને ટોન્ટ નથી મારતા હો, કોઈ નથી મારતા. મને હું પહેલેથી જ કહું છું અને હજી કહું છું કે હું મારા વિડીયો ચાલે છે જેવા મારા પેજ ઉપર એવા મૂકું છું. આપણે કોઈને કાંઈ નથી કહેતા. ડૉક્ટર ભરત આહિર, એ તમે એની લાઈવમાં જઈને એને પૂછજો એટલે એ તમને મસ્ત જવાબ દે હો. સાળંગપુર આવો પછી કે રજા રિપોર્ટમાં કરે જ ને. કવિતા આપકા વિડીયો બહુ અચ્છા હે, થેન્ક યુ દીદી. વેર આર યુ ફ્રોમ ડિયર? આઈ એમ ફ્રોમ સુરત, ગુજરાત. જો કે તમે ગુજરાતી જ લાગો છો આમાં આઈડી જોઈને. તમારું ગામ કયું? ખાખી જાડિયા. ભાવિક મારો મોટો ભાઈ છે, ભાવિક સાંજલા. ઓકે ઓકે, સમજી ગયું. તું ભાવિકના કાકાનો છોકરો છે એમ ને? જીત ક્યાં ને તું ક્યાં લાગે છે ને આગળ. તો એને ગમી ગઈ ને તો એ લઈ ગયો ને, બરાબર. એની લાઈવમાં જઈને આ બધું લખીને આવજો. અને આ તમને તો હમણાં બધી આઈડીમાં જ બ્લોક કરું, ભાઈ એની આઈડીમાંથી કરું. જીત ક્યાં ને તું ક્યાં. હું તો પહેલેથી એને કહું છું ને, બધાને જ કહું છું કે એ ઉત્તર છે ને, હું દક્ષિણ છું, હું પૂર્વ છું ને પશ્ચિમ છે. તો એ લઈ ગયો ને. યુટ્યુબર છે, હું નહીં ઓળખતી. શું કરો છો દી? બસ જો શાંતિ. ચોટીલા ગયા ત્યારે વિડીયો કોલ નહોતો કર્યો? હા હા, ઓળખી ગઈ ભાઈ હું. કચ્છ ગુજરાત આવો. હાલો હમણાં નીકળીએ જ છીએ. લે એ કે ઈ કેવો ને તું કેવી ને, તો પણ તમને કોણ આમંત્રણ આપે છે? આવો જ માં. હું તો કહેતી જ નથી ને, હું તો કહું જ છું કે હું એની પાસે 2% નથી. તોય લઈ ગયો ને, એની હાઈતે લઈ ગયો ને. તમારા એટીટ્યુડ વાળા વિડીયો બહુ ગમે મને, થેન્ક યુ. જીતભાઈ ક્યાં? ઈ શું તો છે, બહુ ફેમસ છે. આવું ના બોલો, મને કાંઈ ફેર ન પડે. એ જે લખીને ગયું ને એ ફેક આઈડી વાળું હતું ને, એના ફોલોવર્સ ને બધું જોઈને આવજો ને, કોઈ ઓળખતું નહીં હોય. અને આપણને એવા જ લોકો કહી જાય. આમ કાંઈક ખારા લોકો આમ આમે આવીને કહી જાય તો ખબર પડે. હવે એ લોકોને તમારે શું કહેવું? જેને તમે ઓળખતા જ નથી, જે માણસ આપણા માટે એક્ઝિસ્ટ જ નથી કરતા, એને હું જવાબ આપવા એમ થાય. આઈડીનું નામ લ્યો, અનુજ શુક્લા 7352. તો બુરો ગુડ નાઇટ કીધું તમે? ગુડ નાઇટ કીધું મેં? ક્યારે કીધું? તમારા મેરેજ થઈ ગયા છે? હાસ તો આ બધા અમારા આઈડીમાં જોતા નહીં હોય. છોકરી તો બતાવો મેરેજ માટે. આપણે દલાલીનું કામ કરતા જ નથી ભાઈ. ખોટું લાગે તો ભલે લાગે, ચોખ્ખી વાત. ક્યુટ કપલ છો, થેન્ક યુ. હા, અમુક અમુક તો સારું ન લખીએ કે તો કાંઈ નહીં, ખરાબ લખવા દોડા આવે. લે નસીબદાર લોકોને આવી વાઈફ મળે. થેન્ક યુ. તમારી બોલવાની સ્ટાઇલ મને બહુ ગમે. પણ મને છે ને જે શીખવાડે કે ભાષા સુધારો ને થોડી. પણ હું આવી જ છું પહેલેથી. મને છે ને એમ ક્યારેય શો ઓફ કરવું કે એવું બધું ન ગમે. હું જેવી છું એવી આ જ છું. જો હું તમને કહું, અમે લોકો એક્ઝિબિશન્સ પર જઈએ ને તો ઓફકોર્સ સારા પ્રેઝન્ટેશન માટે કોઓર્ડિનેટર જ એવું કહે કે ભાઈ વ્યવસ્થિત મેકઅપ ને એવું બધું કરીને આવવાનું. સો સારું લાગે એમ કે ભાઈ લોકો આપણને રિપીટેશન સ્ટોલ હોય તો બોલાવે. પણ મારું એવું નહીં. મને એમ લાગે છે કે ત્યાં કામથી મતલબ છે. તો તમે કામ કર્યું ને, તમે ગયા છો બરાબર, તમે પૈસા બી એના જ લો છો, નો ડાઉટ. વ્યવસ્થિત થઈને જવું જોઈએ કે તમને જોઈને કોઈને એવું ના થાય કે ભાઈ, રાઈટ. પણ શું કહેવાય, મને એવું લાગે છે તો હું જાઉં ને ફર્સ્ટ ડે મસ્ત એકદમ વ્યવસ્થિત રેડી થઈને જાઉં. પણ પછી મને એવું લાગે ને તો કે ભાઈ હા ના, સ્ટાફ સારો છે, એ લોકોને આપણું કામ ગમે છે, આપણો સ્વભાવ બરાબર છે, તો પછી મને નથી લાગતું કે એની જરૂર છે. તો ગઈકાલે જ એવું થયું હતું મારા સ્ટોલ પર કે મારા કોઓર્ડિનેટર આવ્યા તો એની રીતે કહેતા હતા કે ભાઈ આ છોકરી પાસે જયદીપ બારી, આઈ લવ યુ, હાલો ભાઈ નીકળો. બાકી કોઈ કહે ને તો હું બ્લોક કરી દઈશ. તમે સુરતમાં ક્યાં રહ્યો છો? તમે રંજીતની લવ સ્ટોરી સંભળાવો. હું કહીશું ને આવી જઈશ ને પછી તમે જીજુ પાસે જાઓ ત્યારે કરજો. જીતભાઈને કયો બ્લોક માંથી કાઢી નાખે. 3 વર્ષથી બ્લોક છું, કાઢી નાખો.
બીજું બોલતું તું એ તો બ્લોક કરી દીધો. હમણાં જેટલા લોકો બ્લોક થયા છે ને એની આઈડી માંથી એને મેં જ કર્યા છે મારા હાથે, બરાબર. મારી 4 આઈડી માંથી હું કરું, જીતની આઈડી માંથી 2 ને 2 મારી ડેક્સી વાઇફ ને જયશ્રી, હું બધામાં બ્લોક કરું. કેદી શું કેદી હા બેન, હું કોઈ પણ ની ખરાબ કમેન્ટ આમાં બી હશે ને મેં સ્ક્રીનશોટ લીધા હશે ને તો હું હમણાં જઈશ ને એટલે બધી આઈડી માંથી બ્લોક કરીશ. એટલે તમે જાય યુઝર નેમ બદલાવા જ માંડો. તમે સુરત મોટા વાળા છે મારે એવી છે, બરાબર. ભાભી કેમ છો? બસ મસ્ત, રાહ જોઉં છું મારી જીતનો ફોન ક્યારે આવે. હમણાં આવશે. કચ્છની સિંહણ, બરાબર. બધા આવું બધા નામ રાખો પણ મને તો બીક લાગે. ઇન્સ્ટા માંથી કેટલા કમાઓ? 0. હાય ફ્રેન્ડ. હા બેન, એવો તો ખોફ હોવો જ જોઈ. કેમ છો? તમારે દુબઈ આવવાનું છે? અમારે કઈ નક્કી ન હોય ભાઈ. લાસ્ટ ટાઈમ અમે રાતોરાત નક્કી કરીને નીકળ્યા. સિંહણ વાગેલા લીધા દીધા વગર નો બ્લોક કરી દીધો. યુટ્યુબ માં જઈને લાઈવ જોવું પડે. કઈ વાંધો નહીં, મારામાં તમે બ્લોગ જ છો, જોયા કરો. એને કર્યો હોય એટલે હું પછી હવે એને જેને કર્યા હોય ને હું એને અનબ્લોક નથી કરતી, અને હું બ્લોક કરું પછી અનબ્લોક ન કરે. ગઈકાલે જ ટોપિક પર વાત કરતા હતા સમથિંગ, કે મને કીધું કે ભાઈ 100% રાઈટ છે, તારો વાઈફ છે, તું મારી, તું ગમે એને બ્લોક કરી શકે છે. હું તને ક્યારેય નહીં પૂછું. ટુમોરો વિડીયો બહુ ગમે છે દીદી. ટુમોરો કે તમારો? આ ભાભી જીતને ગુજરાતમાં બોલાવો ને. આવીને વહી ગયો, હમણાં આવીને ગયો, 3 દિવસ રહી ગયો મારી યાર. ભાભી જીતને ગુજરાતમાં બોલાવો ને. તમે બધા કયો એમ ન હોય ને. બધા આવ્યા હતા, મમ્મી પપ્પા 15 દિવસ આવ્યા હતા. आपके वीडियो बहुत नाइस है दीदी. હવે બેન ગારું કોક બીજું બોલતું તું મને સીધો બ્લોક કરી દીધો. બાકી આપણે જીતભાઈના જૂના ફેન છીએ, બરાબર. તમારા વિચાર સારા છે, થેન્ક યુ. કેમ છો બેન? મજામાં? યસ. કેમ છો તમે જીતભાઈ? આમાં જીત છે? નો હોય તો તમને દેખાય નહીં, એનું આઈડી લે પેલા દેખાય. હર હર મહાદેવ, જય માતાજી. હાય દીદી. ફાઇલ મેં એડ કરો એટલે ક્યાં રહેવાનું? ઘરમાં? કેમ નિકિતા બી કેમ છો દીદી? બસ આપણે શું વાંધો, મેસેજ જો ને જોઈ લઈશ. અને હવે તો મેસેજ કરવામાં ધ્યાન રાખજો, બરાબર. મારું આઈડી પાસવર્ડ મેં ખુદ પાસવર્ડ કરી દીધું જ કાલે. કીધું હાલે મારું આઈડી તું લોગિન કરી લે. સુરતમાં કઈ જગ્યા પર રહેવાનું? કતારગામ. જયમું ના રે બનાવ્યું જમવાનું 2 વાગે. મને તો જે હમણાં ઉઠી કલાકે નથી થઈ, ચા પીધો હજી તો. તમે લાઈવ જોતા હોય તો જરાક બ્લોક માંથી કાઢી નાખો સેટ. એ ન હોય અત્યારે, એ સૂતો છે. એ જાગશે એટલે સૌથી પહેલા ફોન કરશે મને. આંટી કેમ છો? એકદમ મસ્ત હો બેટા. ચીકુવાડી. હા, આમાં એડ્રેસ આપી દો. એટીટ્યુડ વાળો વિડીયો શેર કરો ને એમ કહું છું. દી મેસેજ એટલે શેર હું નીચે ડાઉનલોડ નો ઓપ્શન આપું જ છું, તમે લોકો કરી શકો છો. અને એનથી ઈઝી કહી દઉં, તમારે ડાઉનલોડ ન કરવું હોય ને તો ઇન્સ્ટાના વિડીયોમાં જવાનું, કોપી કરવાનું, પછી ગૂગલ પર જવાનું ને લખવાનું કે ઇન્સ્ટાગ્રામ વિડીયો ડાઉનલોડ ઓનલાઈન, ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન વિડીયો ડાઉનલોડર. તમે એવું લખશો ને એટલે એક લિંક આવશે. એ પહેલી જ લિંક ઉપર તમારે જવાનું, ખોલવાની, અને પછી એમને જે શું કહેવાય, જે લુકઆઉટ આવશે ને લખેલું જશે કોપી પેસ્ટ લિંક. તમારા વિડીયોની લિંક ત્યાં જઈને પેસ્ટ કરવાની.
અને નીચે ડાઉનલોડ નું ઓપ્શન આવશે. એક એડવર્ટાઇઝ જોશો ને એટલે તમારો વિડીયો ડાઉનલોડ થઈ જશે. એટલે એમાં મારું નામ ને ઈ લખેલું નહીં આવે. આનાથી વધારે કેટલું કહું? મિસ્ટર રવિ એડ મી, સોરી ભાઈ. વીડમેટમાં થઈ જશે. વીડમેટ હું ખુદ નથી વાપરતી તો મને નથી ખબર. તમારા નામનું આઈડી વાપરું છે ઓકે. તમારા નામની આઈડી વાપરું છું ઓકે. હું સમયજી નહીં હું મતલબ વિશાલ સોલંકી. કાંઈ કામ નથી. મારા નામની આઈડી કોઈ બનાવતું નહીં. ન્યૂ વિડીયો દી. થેન્ક યુ. સોરી થેન્ક યુ ક્યાં? ન્યૂ વિડીયો દી એટલે તમારે જોઈએ છે? શું કયો છો? જાગે છે? એ તો હું સેવ કરી લઉં. ન્યૂ વિડીયો મસ્ત એડમી. હાલો આપણે હવે વિદાય લેવું. દીદી તમારા નામની આઈડી ન સમજ પડી. હુઈ જાઓ હવે. આઈ એમ બિગ ફેન ઓફ યુ. થેન્ક યુ. તમારો વ્લોગ પૂરું કરીને તમારા લાઈવમાં આવ્યો. બરાબર. જો તમ તાર મૂકી દઈશ. તમ તાર મારા કોઈ લાઈવ તમારથી મિસ નહીં થાય. હું મૂકી દઈશ યુટ્યુબમાં. તમારી मुलाकात કેવી રહી? અમારી મુલાકાતમાં કઈ ઘટે? चकाचक. आप टेलर थे, हम टेलर थे, है और रहेंगे. ससुराल जाने के बाद वो चेंज हो जाता है, लेकिन मम्मी पापा का तो वही रहता है. चलो બધાને બાય બાય. થોડુંક બોલવું તું, વાત કરવા કોઈ નહોતું તો લાઈવ કરી લીધું. તમે બધા તો છો જ. બિગ ફેન. થેન્ક યુ પૂજા દી. ચલો બાય બાય. સી યુ. જમી લીધું તમે? બાકી છે ભાઈ દુબઈ વાળો બ્લોગ. મેં ખુદ 400 વાર જોયો ને. તમારા નામની આઈડી વાપરું છું ને તમારા જ વિડીયો મૂકું છું. ઓ ભાઈ સભ્યતાથી ક્યારે લંડન જવું છે? હાલો નીકળું જ છું. મારો ટાઈમ થઈ ગયો. હાલો બાય બાય.